ડીસાના જલારામ સર્કલથી દીપક હોટલ સર્કલ સુધી રોજબરોજ સર્જાતા ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો હેરાન પરેશાન। ડીસા હાઈવે સહિત શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા શહેર ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય। ડીસા શહેર અને હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવા સમાન બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। ડીસા શહેર અને હાઈવે પર અનેક સર્કલો આવેલા છે જ્યાં ફરજિયાત ટ્રાફિક પોલીસ પોઈન્ટ અને ટીઆરબી પોઈન્ટ મૂકવામાં આવેલ હોવા છતાં કેટલાક સર્કલો પર ટ્રાફિક પોલીસ જવાનો ફરજ પર હાજર જોવા મળતા નથી। કોઈ ખૂણામાં બેસી ટીઆરબી જવાનો સાથે ગપશપ કરતા નજરે પડી રહ્યા છે। સરકારના આદેશ અનુસાર પાવતી બનાવી ટાર્ગેટ પૂરો કરી સંતોષ માની લેવામાં આવે છે। જ્યારે ડીસા હાઈવે પર અને શહેરમાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અને પાર્કિંગ વગરની બેંકો સહિત આડેધડ વાહનોનું પાર્કિંગ, દુકાનદારોએ દુકાનોની બહાર માલ સામાન ગોઠવ્યો અને દુકાનોની બહાર મસ્ત મોટા ભાડા વસૂલ કરી લારીઓ ઉભા રખાવતા વેપારીઓને કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। ડીસા વેપારી મથક તરીકે ઓળખાય છે અને ડીસા સહિત રાજસ્થાનના લોકો ડીસા શહેરમાં ખરીદી કરવા માટે રોજબરોજ અવરજવર કરે છે, પરંતુ શહેરમાં વાહન મૂકવા માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી ન હોય વાહનોનું જાહેર માર્ગ પર પાર્કિંગ થતા હોવાને કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ડીસા શહેરમાં સવારથી સાંજ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે, ડીસા હાઈવે પર ઓવરબ્રિજ નીચે આડેધડ થતું વાહન પાર્કિંગ દૂર કરવામાં આવે તો ડીસા શહેર અને હાઈવે પર ટ્રાફિક સમસ્યામાંથી શહેરીજનોને કાયમી છુટકારો મળી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા।